તૈયાર થાય ફટાફટ. એ નાવા જા ચકલી. પહેરી તો છે પણ હવે વાળેલી પહેરું છે. તો વાળેલી હોય તો વાળેલી ના હોય, તો જે હોય એ પહેરવાની હોય. અરે નવી નહીં કર, રાતે આજ પહેરતી 4 વાગ્યા ત્યારે. ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ઉઠે ભેગા હવે મેડમની ડ્યુટી પર. હવે મેડમને મૂકવા જઈએ છીએ. મેડમ જાગી ગયા છો તમે વહેલા વહેલા? હે ચમ જાગું તો પડે. કોઈ રહેતા હોય તો શાંતિથી. કોમે નહીં જવાનું. સારું હેલો ના હેડો હેલો હેડો હેલો. હેડો. તું આટલા વર્ષથી કામ કરે છે તો કેટલાના દાંત પાડ્યા? સાચું બોલજે. પાડ્યા છે કેટલા ને તું રહી ગયો તારી બાય કયું ગાડી તો બેઠો પેલો ભાઈ. એ સારું બાય જઈશું હમણાં. મળ્યો ધ્યાન રાખજે. બાય. તો ગાઈસ નીકળી ગયા છીએ આપણે પાછા. બુધવાર મીટિંગ છે મારે એઝ યુઝ્યુઅલ. દર બુધવારે હોય જ છે. લમણા લે જ છે બધા અહીં તો. બરોબર પહોંચીએ હવે શાંતિથી. આવું છે અત્યારે તો કંઈ ખાસ એવું કર્યું નહીં. થોડું મમ્મી જોડે બેઠો હતો, વાતચીત કરી. તો ગાઈસ પહોંચી ગયો છું ઘરે. નીચે ઊભો છું. આજે અમારા ભાઈ રસોડામાં ભાઈ રજા છે, વેકેશન છે. એટલે બપોરે એમાં નક્કી થઈ ગયું હતું. લગભગ 6:30 ફોન આવ્યો હતો ભૂમિનો. ભાઈ મમ્મીએ આજ વેકેશન રાખ્યું છે રસોડામાં. રજા રાખી છે એટલે આપણે બહાર જવું પડશે. મેં કહ્યું કંઈ વાંધો નહીં, એટલે જવું પડશે ભાઈ. મેડમ કહે તો કરવું પડે. બરાબર. બાકી આજનો દિવસ તો બહુ જોરદાર બિઝી રહ્યો હતો, કારણ કે 12 જણા ગેરહાજર હતા અને અમે જે બધા કામે લાગ્યા હતા એ બાપા જોરદાર પરસેવો નીકળી ગયો સાથ તો. પણ ટચવોડ ભગવાનની દયાથી કોઈ તકલીફ નહીં પડી. એકદમ સ્મૂથલી કામ ચાલ્યું હતું, કારણ કે બધાએ ટીમની જેમ કામ કર્યું હતું આજે. ને એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે ટીમની જેમ કામ કરો. તમારા વડે જો આવી સિચ્યુએશન, આવો સમય આવે તો એમ. અને કોઈએ એવું કોઈનો વાંક નહીં કાઢ્યો છે કે ભાઈ તારા કારણે આ નહીં થયું, તારા કારણે આ સ્ટેમ્પ નહીં થયો, તારા કારણે ફેલ થયું, આમ તેમ કશું કોઈ જ નહીં. જો લાગે ને કે આનથી નહીં થાય એવું તો ભાઈ પેલો કે હું વાંધો નહીં, તું બીજી ગાડી પર જા, હું આ કરી લઈશ એમ. બહુ શાંતિથી આજે કામ કર્યું છે બધાએ. હોપ આવી રીતે જ બધા કરે. પણ હવે જોઈએ, હપસો નેક્સ્ટ વીક અમારી ટીમ નવી થાય તો બીજા 2-3 જણા આવવાના છે નવા. જોઈએ કેમનું છે. હવે મારે તો આખું આમાં ટ્રેનિંગમાં જ જતું રહેશે બધું. એવું થાય છે મારે તો. કંઈ વાંધો નહીં. તો એ શીખવા મળે છે. અમે તો શીખતા રહેવું જોઈએ આપણે. બસ આટલું જ. જઈએ હવે અમે માણું ભરવા. આમાં મેડમ આવી જશે હમણાં. આવી ગયા? ચમ રસોડામાં રજા રાખી છે આજે? આપણે તો મેં તો રજા કોઈ નહીં રાખી. ઢેબરા બનાયા. વાયરો તમારે મને તો ઠંડી લાગે સાદી શનિ મને એમ ના કરતો. શું રાતે આ અડધી રાતે બહાર ગરમી કઈ બહાર આવું છું, મારી ઊંઘ બગાડું છું. ભાઈ તો લાગે ગરમી તો આવું તો પડે ને. કેવી વાત શું રાસ્તો કેવી ઠંડી હ. બરફ પડ્યો બરફ. પકડજે આમ, હું સીટ બેલ્ટ પહેર લઉં. બરફ પડ્યો બરફ. તો ગાઈસ જો અમે આવી ગયા છીએ ઘરે. બધું પતી ગયું છે. હું છે તારે કેપ્સ. આ મેડમ અત્યારે આ બધું લઈને બેઠા છે. બધી મહેનત. બસ હવે સુઈ જઈશું થોડી વારમાં. આજના માટે આટલું જ. મળીએ આવતીકાલે. ત્યાં સુધી રસ્તા મજા કરો, મોજ કરો. બાય. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ.